ચાલો મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે સમાસનો થોડોક ઇન્ટ્રો લીધો હતો કે ભાઈ કેટલા પ્રકારના સમાસ આવે, કે ભાઈ સર્વપદ, એક પદ કે અન્ય પદ પ્રધાન. બરાબર. હવે આપણે ચાલુ કહ્યું છે કે ભાઈ દ્વંદ્વ સમાસ. તો કે દ્વંદ્વ સમાસ કહેવાય કોને? પહેલે બેઝિક વસ્તુ કે આપણે કોઈ વસ્તુ શીખવી જેની વ્યાખ્યા કે ભાઈ કોઈ પૂછાવાની નથી આપણને, પણ વસ્તુ તમે બેઝિક એને સમજશો તો જ તમને એના ઉદાહરણ સમજાય છે કે ભાઈ દ્વંદ્વ સમાસ કોને કહેવાય. તો કે જ્યારે બે સમાન મહત્વ ધરાવતા પદો હોય ને, બે સમાન મહત્વ ધરાવતા પદો જોડાય, જ્યારે બે સમાન મહત્વ ધરાવતા પદો જોડાય ને ત્યારે જે પદ બને ને કેવું કહેવાય? દ્વંદ્વ સમાસનું બનશે. કે ભાઈ એની અંદર આપણે પહેલાં તો ઓલામાં ઇન્ટ્રોમાં જ કીધું હતું કે ભાઈ બે પદ કેવું મહત્વ ધરાવે? કે સમાન મહત્વ ધરાવે. કે આપણે લીધું હતું ભાઈ ઉદાહરણ તરીકે શું લીધું હતું કે ભાઈ માતા પિતા હે, અન્ન જળ કીધું હતું. બરાબર. કાં તો આવડી રીતે કહે કે અન્ન જળ ગમે રીતે આપે. તો કે આ બધા આપણે ઉદાહરણમાં લીધા હતા કે ભાઈ માતા અને પિતા, કે ભાઈ અન્ન અને જળ. તો કે આ બંને પદ કેવું સમાન મહત્વ ધરાવે. અમુક વાર ન સમજાય તો એનો વાક્યમાં પ્રયોગ કરવાનો અને પછી જોવાનું કે બે પદનો અલગ અલગ રીતે, તો જ તમને વધારે સમજાય છે આ સમાસમાં. કારણ કે આપણે અત્યાર સુધી એવી હતી કે ભાઈ વિગ્રહ તો તમે અમુક વાર શીખતા હોય, વિગ્રહ આ શબ્દોથી થતા હોય તો આ સમાસ કહેવાય, નામથી ન. પણ વિગ્રહ કરવો વસ્તુ અઘરી પડશે. અમુકમાં આપણે શીખવાનું ભાઈ વિગ્રહ કરવો પડે, પણ જ્યાં તમારે વાક્યથી સમજાવવાનું ત્યાં સુધી વાક્યથી રાખવાનું કે ભાઈ આ એક એક વસ્તુ તમારે વાક્યમાં પ્રયોગ થઈને હાલે છે કે નહીં. જો હાલતી હોય તો સર્વપદ પ્રધાન. સર્વપદમાં તો એક જ છે કે દ્વંદ્વ સમાસ. બીજું તમને એવું પૂછે અમુક વાર કે ભાઈ સર્વપદ પ્રધાન કયો સમાસ છે નીચેનામાંથી, તો એ ખબર પડી જાય દ્વંદ્વ સમાસ. તાકે આમે લખી જ નાખજો કે ભાઈ સર્વપદ પ્રધાન સમાસ છે. કે ભાઈ જે દ્વંદ્વ સમાસ છે એ કેવો સમાસ છે? તો કે સર્વપદ પ્રધાન. બરાબર. ત્રીજી વસ્તુ આવશે કે ભાઈ આમાં તમારે આનો વિગ્રહ કરવો. સમાસ શીખશો ને એટલે તમારે પહેલી વસ્તુ આવશે વિગ્રહ. વિગ્રહનો મતલબ શું થાય? કે ભાઈ બે શબ્દને છૂટા પાડવાની વાત. કે ભાઈ તમને માતા પિતા આપ્યું તો ભાઈ આનો તમારે વિગ્રહ કરવો તો શું થાય? તો કે એવું કહે ભાઈ માતા અને પિતા. તો કે આ થયો દ્વંદ્વ સમાસનો ઉપયોગ. કે ભાઈ અને વાપરો. અન્ન જળ. તો કે અન્ન અને જળ. ઠંડુ પાણી, ઠંડુ ગરમ કેવી ભાઈ? ઠંડુ પાણી તો નહીં, ઠંડુ ગરમ. તો કે ઠંડુ અથવા ગરમ. તો કે આ અલગ અલગ રીતે ભાઈ બે શબ્દને જુદા પાડો કે આ વિગ્રહનો વાપરો. એનો મતલબ કે તમે જે અને વાપરું અથવા વાપરું, કે અમુક વાર કે આવે કે ભાઈ ઠંડુ કે ગરમ, બરાબર, દાળ કે ભાત. ટૂંકમાં જ્યારે બે શબ્દ તમે અલગ પાડો અને એની વચ્ચે જે આ પ્રકારનો વિગ્રહ વપરાતો હોય, તો કે આ કયા કયા વિગ્રહ વપરાય? તો કે વિગ્રહ આવશે કાં અને વપરાય, કાં તો અથવા વપરાય, કે આ ત્રણમાંથી તમે જો વિગ્રહ પાડો અને આ ત્રણ શબ્દોનો ઉપયોગ કરતા હોય ત્રણમાંથી કોઈ પણનો, એનો મતલબ એ તમારે કયો સમાસ હોય? દ્વંદ્વ સમાસ હોય. જો વાક્યથી ન ખબર પડે તો વિગ્રહથી યાદ રાખવાનો કે ભાઈ તમારે આમાંનો કોઈ શબ્દ હતો તેને છૂટો પાડવા માટે અને અથવા કાં કે શબ્દ કે જે આ વિગ્રહનો ઉપયોગ કર્યો હોય તો એ દ્વંદ્વ સમાસ જ હોય. બરાબર. તમને એમ કે ભાઈ બહેન, તો કે એનો વિગ્રહ શું થશે? તો કે બે રીતે કહ્યું કે ભાઈ ભાઈ અને બહેન, અથવા ભાઈ અથવા બહેન. બરાબર. તો કે ભાઈ અને બહેન, તો અને શબ્દ વાપરો, એનો મતલબ એ દ્વંદ્વ સમાસ છે. બરાબર. તો કે જ્યારે વિગ્રહમાં અને અથવા કે જેવા શબ્દોનો ઉપયોગ કરતા હોય ત્યારે કયો સમાસ કહે છે? દ્વંદ્વ. અને દ્વંદ્વ સમાસ કેવો છે? સર્વપદ પ્રધાન. બરાબર. આવું અમુક વાર પૂછાઈ ગયું છે કે ભાઈ નીચેનામાંથી કયો સર્વપદ પ્રધાન છે, કે નીચેનામાંથી કયો એક પદ પ્રધાન નથી. કારણ કે એક પદના જાજા, એમાં એમ કે કયો નથી, એની અંદર દ્વંદ્વ મૂકી દીધો હોય. કયો અન્ય પદ પ્રધાન સમાસ છે? તો કે આવું પૂછાય તો આપણે ભૂલ ન થાય. બરાબર. એટલે આ તો આપણે ઇન્ટ્રોમાં પહેલાં વસ્તુ લઈ લીધી. બરાબર. ફાવશે દ્વંદ્વ સમાસ. આપણે બીજો સમાસ લઈએ ભાઈ તત્પુરુષ સમાસ. તત્પુરુષ સમાસ કોને કહેવાય? અને બીજી વસ્તુ ભાઈ તત્પુરુષ સમાસ એ કેવો સમાસ છે? તત્પુરુષ સમાસ. તો કે આપણે જોયું હતું કે ભાઈ તત્પુરુષ સમાસ એ કેવો છે? એક પદ પ્રધાન સમાસ કહેવાય. કે ભાઈ આની અંદર શું હોય છે? તો કે એક પદ રહ્યુંની મહાનતા ધરાવતું હોય છે.
બીજું પદ રહ્યું એ શું હોય છે તો કે એનું કામ વિશેષણ કે ગમે એવી રીતે ભાઈ એના અર્થમાં વધારો કરતો હોય છે, પણ એ કોઈ એની જેટલી સમાન મહાનતા નહીં ધરાવતો હોય. બરાબર. તત્પુરુષ સમાસમાં યાદ રાખવાનું કે જે બે પદ હોય ને એ બે પદને દૂર કરવા માટે વિભક્તિ પ્રત્યે લાગે. બે પદનો વિગ્રહ કરવા માટે વિભક્તિ પ્રત્યેનો ઉપયોગ થાય. વિભક્તિ પ્રત્યે એટલે કયા કયા તો કે આપણે વિભક્તિવાળા ચેપ્ટરમાં જોયું હતું ભાઈ, આગળ આપણે જોઈ લીધું ભાઈ વિભક્તિ તો કે કેટલા પ્રકારની હોય, પ્રથમા દ્વિતીય તૃતીય, બરાબર. કે આપણે 7 સુધીની જોઈ હતી કે ભાઈ અષ્ટ, બધી પ્રકારની વિભક્તિ આપણે વિભક્તિના ચેપ્ટરમાં જોયેલી છે, બરાબર. તો કે જ્યારે બે પદનો વિગ્રહ કરો ને ત્યારે જો વિભક્તિ પ્રત્યેનો ઉપયોગ થતો હોય તો એ કયો સમાસ છે? તત્પુરુષ. ખાસ ધ્યાન રાખજો. અને સૌથી તમારે મોટો સમાસ કહેવાય ને તો તત્પુરુષ સમાસ આવશે. ભાઈ આની અંદર તમારે જોઈને એટલા ઉદાહરણ મળશે તથા લાંબો એ છે. દ્વંદમાં એક જ હતો અને અથવા કે, બરાબર. એ 3 જ પ્રત્યય આવતા. આની અંદર તો કેટલાય આવશે ભાઈ વિગ્રહના જે પ્રત્યયો છે ભાઈ આટલા વિગ્રહથી થઈ શકે, બરાબર. આપણે વિભક્તિમાં જે આવતા હતા ઈદાના વિગ્રહના શબ્દો હોય છે. વિગ્રહમાં કયા કયા શબ્દો આવશે તો કે એ, ને, થી, માટે, માંથી, બરાબર. નું, ની, નું, ના, પછી માં. તો કે આમાંના પ્રત્યયો લાગતા પ્રથમ દ્વિતીય આખા બધા વિભક્તિ પ્રત્યયો છે. તો કે આમાંથી કોઈ પણનો ઉપયોગ થતો હોય ને વિગ્રહ કરવા માટે એટલે એ હશે તત્પુરુષ સમાસ. ટૂંકમાં તમારે છે ને મોસ્ટ ઓફ જે આવતા હોય એમાંનો જો કોઈ વચ્ચે બીજો શબ્દ આવતો હોય ને કે નો અને દાખલા તરીકે આને આપણે ઉદાહરણ લઈશું એટલે તમને વધારે સમજાય છે કે ભાઈ આ શબ્દો રહ્યા તો કે એ તત્પુરુષ સમાસના છે. મોસ્ટ ઓફ તમારે છે ને તત્પુરુષ સમાસ વધારે પૂછવાની શક્યતા છે. કારણ કે આની અંદર કેટલાય તમારી વિભક્તિ આ છૂટા પાડવાના જે વિગ્રહ શબ્દો છે ને બહુ છે. હજી તો આને માટે, માંથી, દ્વારા, પછી આમાં આવા માંથી, ની, અંદર, તો કે આ બધાની અંદર હજી છે. તો કે આ તો આપણે એક ઓલા લીધા હતા, બરાબર. આપણે વિભક્તિ જ્યારે શીખ્યા ત્યારે આપણે બધાનું ગણેલું છે કે ભાઈ પ્રથમા વિભક્તિમાં એટલા વિગ્રહ આવે, એટલા આવે, દ્વિતીયમાં આવે, તૃતીયમાં આવે. તો કે બધામાંથી કોઈ પણનો ઉપયોગ કરીએ કે તત્પુરુષ સમાસમાં, બરાબર. અને હજી આનું લખવું કેવો તો કે એક પદ પ્રધાન સમાસ છે. આપણે દરેક સમાસની અંદર આ 3 વસ્તુ લઈશું કે એક તો એની વ્યાખ્યા કે ભાઈ કોને કહેવાય, બીજું તેના વિગ્રહના શબ્દો અને કેવો પ્રકારનો સમાસ છે, બરાબર. હવે તો કે એના ઉદાહરણ લઈએ. તત્પુરુષ સમાસ કયા કયા ઉદાહરણ આવે તત્પુરુષ સમાસમાં તો કે દાખલા તરીકે તમને એવું કીધું રાષ્ટ્રધ્વજ, બરાબર. હવે તમને એમ થતું કે ભાઈ રાષ્ટ્ર અને ધ્વજ આ બે અલગ અલગ લાગે છે તો કદાચ દ્વંદ હશે એવું તમને મનની અંદર શંકા થતી હોય તો આનો એકવાર ઉપયોગ કરી લેવાનો વાક્યમાં. આપણે એમ કહીએ કે ભાઈ લાલ કિલ્લા ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો, બરાબર. સિમ્પલ વાક્ય લઈએ કે ભાઈ લાલ કિલ્લા ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે. હવે તમે એવું કહી શકશો કે ભાઈ લાલ કિલ્લા ઉપર પહેલું પદ લો કે લાલ કિલ્લા ઉપર રાષ્ટ્ર ફરકાવવામાં આવ્યો, એવું કહેવાય? ન કહેવાય. તમે એવું કહી શકશો કે લાલ કિલ્લા ઉપર ધ્વજ ફરકાવવામાં આવ્યો, તેનો મતલબ આ એક વસ્તુ તો ફિક્સ છે કે આ સમાસ જે રહ્યો એક પદ પ્રધાન છે, બરાબર. એક પદ રહે એટલે તમારા ઓપ્શનની અંદર જો બહુ રહ્યું હોય તોય નીકળી જાય અને તો કે જે આપણે દ્વંદ સમાસ લીધો એ નીકળી જશે. અંદર જે બીજા રહ્યા એનું આપણે જોવાનું રહેશે. કદાચ મધ્યમ પદ લોપી આપે, તત્પુરુષ આપે, કર્મધારય આપે, બરાબર. એ આપણે વિગ્રહથી કરશું પણ પહેલી વસ્તુ એ જોવાની કે કયા પ્રકારનું છે, બરાબર. હવે આપણને ખબર પડી એક પદ પ્રધાન તો કે આનો હવે આપણે વિગ્રહ કરીએ. રાષ્ટ્રધ્વજ એટલે શું થાય? ધ્વજ, પણ કોનો ધ્વજ તો કે રાષ્ટ્રનો ધ્વજ, બરાબર. એવું કહી શકશું ને રાષ્ટ્રનો ધ્વજ. નો વાપરાણું, નો એટલે કઈ વિભક્તિ? ષષ્ટમી વિભક્તિનું છે ને, બરાબર. તો કે નો પ્રત્યેનો ઉપયોગ થયો વિગ્રહ કરવા માટે. તો કે આ કયા પ્રકારનો સમાસ રહેશે? તત્પુરુષ સમાસ. જ્યારે વિભક્તિ પ્રત્યેનો ઉપયોગ થાય વિગ્રહ માટે એટલે તત્પુરુષ જ હોય, બરાબર. પણ પહેલી વસ્તુ કોઈ પણ સમાસ પૂછે ને એટલે પહેલું એ નક્કી કરવાનું સર્વપદ છે કે એક પદ અથવા તો અન્ય પદ પ્રધાન, બરાબર. એ નક્કી કરશો એટલે તમારે ઓટોમેટિક 1-2 ઓપ્શન નીકળી જવાના છે, બરાબર. આપણે બીજું ઉદાહરણ લઈએ કે ભાઈ ધર્મ શ્રદ્ધા લેવી.
આવું લીધું ભાઈ ધર્મ શ્રદ્ધા. હવે તો કે ધર્મય અલગ લાગે છે ને શ્રદ્ધાય અલગ લાગે, પણ તમને જ્યારે આવી શંકા હોય ને તો એકવાર વાક્ય કરવાનું. એટલે આટલું હું તમને પહેલેથી ભાર મૂકું કે ભાઈ વાક્ય તમે વાપરશો ને એમ તમને વધારે અંદાજ આવશે કે ધર્મ અને શ્રદ્ધા તમે છૂટું પાડશો જ તે. પણ તમે એવું કહી શકશો કે ભાઈ આ વ્યક્તિને કે દાખલા તરીકે હું એમ કહું કે ભાઈ રમેશને ધર્મ શ્રદ્ધા છે, બરાબર, તો તમે એવું કહી શકશો રમેશને ધર્મ છે. તમે એવું કહી શકશો ભાઈ રમેશને શ્રદ્ધા છે, ધર્મ ન કહી શકો. કારણ કે આ એક પદ પ્રધાન છે કે ભાઈ શ્રદ્ધા વસ્તુ બે છે પણ ધર્મ નથી એમાં બેસતો. મતલબ આ એક પદ પ્રધાન છે તો હવે આનો શું થાય? વિગ્રહ. શ્રદ્ધા છે પણ શેમાં છે? તો કે ધર્મમાં. તો કે તમે આનો વિગ્રહ શું થાય? ધર્મમાં શ્રદ્ધા. સમજાય છે? વિગ્રહ કરો મા પ્રત્યે. મા એટલે કયું છે? સપ્તમી વિભક્તિ. બરાબર, ફાવશે? આપણે બીજું ઉદાહરણ લઈએ. દાખલા તરીકે તમને એમ કીધું દેશભક્તિ. દેશભક્તિનો વિગ્રહ શું થાય છે? તમે જાતે કરો તો ટ્રાય કરો તો શું થાય? દેશની ભક્તિ. કે જે વ્યક્તિ દેશની ભક્તિ કરતા હોય શું કહેવાય? દેશભક્તિ. આના ઘણા તમને ઉદાહરણ મળી રહે છે. તમે ચોપડીમાં જોઈશો ને તો લોટ છે આના ઉદાહરણ. તો તમે જેટલી આની પ્રેક્ટિસ કરશો ને વધારે સમજાય છે, બરાબર. પણ એક ખાસ ધ્યાન રાખવાનું, વિગ્રહ કરવાની જાતે ટેવ કરવાની પાડવાની, બરાબર. ઓલામાં આઈપાદ હોય તો એનો તમે વાંચશો તમને એમ થઈ જાય આનો આ થાય, પણ તમે જાતે ઉપયોગ કરશો તો તમને ખબર પડશે કે ના ના આનો વિગ્રહ કઈ રીતે થાય, બરાબર. હવે હજી એક લઈ લ્યો, હાલો ના ના કે ભાઈ માનવ સેવા. માનવ સેવા એક શેનું ઉદાહરણ? તો કે માનવ અને સેવા તમને બે એમ લાગશે કે ભાઈ અલગ અલગ શબ્દો છે, પણ આ સેવા એટલે જોડાયેલું હોય. સેવા ઘણી પ્રકારની હોય, પ્રાણી સેવા, માનવ સેવા, બરાબર. તો કે સેવાનો એક પ્રકાર દેખાડવા માટે માનવ સેવા, એનો મતલબ શું થાય? આનો વિગ્રહ શું થાય? તો કે માનવની સેવા. ની વાપરાણું તો ષષ્ઠમી વિભક્તિનો હોય, બરાબર. તમને તત્પુરુષ સમાસનો કે અંદર તમને વિભક્તિનું કે ભાઈ પ્રથમા તત્પુરુષ, દ્વિતીય તત્પુરુષ, તો તમારે વિભક્તિનું ચેપ્ટર એ ક્લિયર જોઈશે કે ભાઈ કઈ વિભક્તિનો ઉપયોગ થયો હોય. તો એના આધારે તમારે કહી દેવાનું ભાઈ આટલામાં તત્પુરુષ, ષષ્ઠમી તત્પુરુષ કહી, બરાબર. ઘણીવાર એ બહુ ડીપમાં જવું ને તો એ રીતે પૂછે, પણ એમાં કોઈ અઘરું નથી. તમને વિભક્તિના પ્રત્યે ખબર હોય ભાઈ કઈ વિભક્તિનો કયો પ્રત્યય આવે અને વિગ્રહ કરતાં આવડી જાય તો પછી તમારે એનો કોઈ જવાબ દેવામાં અઘરું નહીં પડે, બરાબર. પણ ખાસ વસ્તુ પહેલી શીખવાની કે કોઈ પણ તમને સમાસ આપ્યો હોય નક્કી કરવાનું સર્વપદ છે એક પદ એક અન્ય પદ. એક પદ નક્કી થયો તો પછી એના પછી વિગ્રહ ઉપર વિગ્રહ કરી જોઈએ. વિગ્રહ કરશો એટલે તમને વધારે અંદાજ આવશે કે ભાઈ મોસ્ટ ઓફ તમને આમાંના જ મળશે ભાઈ તત્પુરુષનું. મધ્યમ પદ લોપીની બધા રહ્યા ને એની અંદર તો આખા આખા વાક્ય આવશે. આપણે આગળ શીખશું એટલે અંદાજ આવશે, બરાબર. ફાવશે તત્પુરુષ સમાસ? ચાલો આની પછી આપણે ત્રીજું શીખવું હોય ભાઈ કર્મધારય સમાસ. હવે આપણે ત્રીજું જોવું છે કર્મધારય સમાસ. કર્મધારય સમાસ. તો કે કર્મધારય સમાસ કોને કહેવાય? હવે કર્મધારય સમાસમાં શું હોય છે કે જે આગળનું પદ રહ્યું ને એ બીજા પદનું વિશેષણ તરીકે કામ કરતું હોય છે. અથવા તો દાખલા તરીકે તમને એવું કીધું કે ભાઈ કોઈ આપણે ઉદાહરણ લઈ લઈએ કે ભાઈ સદગુરુ લેવી, બરાબર. સદ એટલે શું કહેવાય? તો કે સારા ગુરુ. ટૂંકમાં આવો આનો વિગ્રહ થાય, બરાબર. પણ આની અંદર શું થઈ જાય? તો કે ગુરુ તો ખરા પણ કેવા ગુરુ? સારા ગુરુ. એવું થયું ને. તો ટૂંકમાં આનું જે હતા સંબંધ એની અંદર શું કર્યું? તો કે વિશેષણનો ઉપયોગ કર્યો. અને જ્યારે આવા શબ્દો હોય ને તો કે કોઈ પણ આપણે સમાસની અંદર જે પહેલું શબ્દ હોય ને એ પદને કેવું કહેવાય? પૂર્વ પદ કહેવાય. અને એની જે પાછળનું રહ્યું ને એને કહેવાય ઉત્તર પદ કહેવાય, બરાબર. જે પછીનું પદ રહ્યું ને ઉત્તર પદ કહેવાય, શરૂઆતનું રહ્યું ને એને પૂર્વ પદ કહેવાય. તો કે આનું કહેવું ને તો એવું કહીએ કે જ્યારે પૂર્વ પદ એ ઉત્તર પદના વિશેષણ તરીકે વપરાય. શું કે ભાઈ પૂર્વ પદ શું હોય? તો કે ઉત્તર પદના વિશેષણ તરીકે વપરાય ત્યારે એને કયો કહેવાય? કર્મધારય સમાસ.
કે ભાઈ જ્યારે તમને આવો કોઈ સંબંધ આપ્યો, કોઈ ગુરુ, તો કે કેવા ગુરુ, તો કે સારા ગુરુ. કોઈ પણને તમે કેવો કેવી એવો પ્રશ્ન પૂછો તો એ તમને એનો જવાબ મળે કે ભાઈ આનું વિશેષણ કીધું. દાખલા તરીકે આપણે એમ કહીએ કે ભાવ, આપણને ખબર કે સારો ભાવ કેવો, ખરાબ ભાવ કેવો, અથવા એમ કહીએ ભાઈ સમભાવ આવો કર્યો. સમ એટલે શું થયો, તો કે સમાન ભાવ. તો કે તમને આની અંદર પ્રશ્ન પૂછો કે ભાઈ કેવો ભાવ, તો તમને ખબર પડશે કે ભાઈ સમભાવ. ટૂંકમાં જે ભાવ હતો એની અંદર વધારો કર્યો કોઈ વિશેષણ તરીકે. વિશેષણનો ઉપયોગ શું થાય કે કોઈ પણના વધારો કરો એટલે વિશેષણ કહેવાય, બરાબર. અને આની અંદર લખતા હતી આ કેવો સમાસ છે, એક પદ પ્રધાન સમાસ છે, બરાબર. આની અંદર વિગ્રહના શબ્દો આવશે કે ભાઈ આ તો આપણે એવા લીધા કે જેમાં અત્યાર સુધી વિગ્રહ નહોતો આવતો. સમભાવ એટલે સમાન એવો ભાવ કહેવાય. આપણે ખાલી સમાન ભાવ લખ્યું ભાઈ સમાન એવો ભાવ, બરાબર. તો કે આના વિગ્રહ કેવા હોય, વિગ્રહના શબ્દ એવો, એવી, એવું, જેવો, જેવી, જેવું, રૂપી. ટૂંકમાં કોઈની યારે સરખામણી કે ભાઈ સમાન એવો ભાવ, કે ભાઈ આપણે એમ કહીએ ભાઈ સંસાર રૂપી સાગર, કે ભાઈ સંસાર સાગર એવું શબ્દ આપણે વાપરીએ. ભાઈ સંસાર સાગર કીધું. આનો વિગ્રહ કરો એટલે શું તમને મળશે, તો કે સંસાર રૂપી સાગર, બરાબર. તમે શબ્દ સાંભળ્યો હોય છે અમુક વાર કે ભાઈ આ સંસાર રૂપી સાગરને કોઈ તરી શકે, કોઈક જ તર્યો, બરાબર. તો ટૂંકમાં જ્યારે આવા શબ્દો વાપર્યા હોય કે ભાઈ વચ્ચે તમારે વિગ્રહ રૂપે કયો શબ્દ વપરાય, તો કે એવો, એવી, જેવો, જેવી, રૂપી, એવા શબ્દ. અથવા તો તમને આની અંદર ખબર પડી જાય કે ભાઈ તમને પ્રશ્ન પૂછો ભાઈ કેવો છે, કેવી છે, એવો પ્રશ્ન પૂછવાથી તમને આગળનું પદ મળતું હોય, એનો મતલબ કે વિશેષણનો ઉપયોગ થયો. વિશેષણ ક્યારે મળે, ભાઈ કેવો કેવી એવો પ્રશ્ન પૂછો તો તમને વિશેષણ મળવાનું. અને આની અંદર વિશેષણ મળી જાય તમને તો તમને ખબર પડશે એ કેવો સમાસ હોય, કર્મધારય સમાસ જ હોય, બરાબર. વિગ્રહ કે તો વિગ્રહ ખબર પડવું જોઈએ. અને બીજું શું, તો કે એક પદ પ્રધાન છે. હજી પૂછવું હોય કે એવું તમને પૂછી લે કે કયા સમાસની અંદર પૂર્વ પદે ઉત્તર પદના વિશેષણ તરીકે વપરાય છે, તો એ આપણને ખબર પડી જાય કે કર્મધારય સમાસ આવે, બરાબર. કોઈ પણ વસ્તુ પૂછાય એવું જરૂરી નથી. અને હવે તો એવો ટ્રેન્ડ થયો હોય કે એવું નહીં ખાલી ઉદાહરણ પૂછે, તમને આની થિયરીમાંથી નહીં પૂછે. ભાઈ અલંકારની અંદર એવું પૂછે કે કોણ કયો એવું શબ્દ છે કે જે ગુજરાતી વ્યાકરણની શોભા વધારે, ભાઈ વાક્યની શોભા વધારે, તો કે અલંકારી વાક્યની શોભા વધારવાનું કામ કરે. એ જ રીતે સમાસની વ્યાખ્યા પૂછાય, કોઈ પણ વસ્તુ પૂછાય. એવું કંઈ જરૂરી નથી કે તમને આ તેમ કરી નાખ, ભાઈ ઉદાહરણ ગોખ નાખે એટલે આવડી ગયો. થોડુંક આ વસ્તુ ધ્યાન રાખવાની સાથે સાથે, બરાબર. કે ભાઈ પૂર્વ પદ ઉત્તર પદના વિશેષણ તરીકે વપરાય ત્યારે કર્મધારય સમાસ હોય. એક પદ પ્રધાને વિગ્રહ કરતા કેવા શબ્દ, એવો, એવું, જેવી, જેવું, બરાબર. ઉદાહરણ લઈ ભાઈ સંસાર સાગર લીધો, કે ભાઈ સદગુરુ, સમભાવ, એવા લીધા, બરાબર. હજી આપણે લઈ લઈએ ભાઈ મહાદેવ. તો કે આનો શું થઈ છે ભાઈ દેવ, પણ કેવા દેવ, મહાન દેવ, બરાબર. તો કે મહાન એવા દેવ એટલે એને શું કહેવાય, મહાદેવ, બરાબર. આના હોય મહારાજા, તો શું કહેવાય, તો કે મહાન એવા રાજા. ટૂંકમાં ગમે કે ભાઈ આવો શબ્દ લાગ્યો, ભાઈ વિશેષણ તરીકે કોઈ શબ્દ ઉમેરાણો, એનો મતલબ એ તમારે કેવો હોય, કર્મધારય સમાસ જ હોય, બરાબર. નરસિંહ કેવી, બરાબર. તો આનો શું વિગ્રહ થઈ છે કે ભાઈ નર અને સિંહ શું બે અલગ અલગ વસ્તુ થઈ. સિંહ તો ખરો પણ કેવો સિંહ, તો કે નર રૂપી સિંહ, નર રૂપી સિંહ, બરાબર. નરસિંહ ભગવાનનો જન્મ કઈ રીતે છે, તો કે નર અને સિંહ બેનો અડધો અડધો ભાગ હતો, એટલા હાટુ એને શું કહેવાય, નરસિંહ રૂપ, બરાબર. તો કે નર રૂપી સિંહ એટલે નરસિંહ, એનો મતલબ રૂપી લાગ્યો એટલે કયો હોય, કર્મધારય સમાસ. તમે જેમ જેમ આના ઉદાહરણ જોઈશો ને એમ તમને વધારે તમને ખબર પડશે, બરાબર. એટલે ખાસ સમજજો અને જાતે છે ને આના ઉદાહરણ લેજો અને એનો વિગ્રહ કરવાની ટેવ પાડજો. જો વિગ્રહ કરતાં ફાવી જશે તો આ બધામાં કંઈ અઘરું નથી, બરાબર. અને અમુક એવું રાખી દેવાનું ભાઈ મહા આ કેવો, કેવી, એવો તમારા પ્રશ્નથી પૂછાતો હોય અને એનાથી તમને મળતો હોય જવાબ, તો એ કર્મધારય સમાસ જ હોય, એવું લખો લખી નાખજો, બરાબર. ફાવશે. ચાલો, આની પછી એક સમાસ જોવો છે ભાઈ મધ્યમ પદલોભી સમાસ.
મધ્યમ પદલોપી. મધ્યમ પદલોપીનો મતલબ તમને શબ્દ જ સમજાવે. મધ્યમ એટલે શું થાય તો કે વચ્ચે, બરાબર ને. કોઈ પણ મધ્યમાં એનો મતલબ શું થાય? વચ્ચે, વચ્ચેનું પદ. લોપ એટલે દૂર થવું, એવું થયું ને. લોપનો મતલબ શું થાય કે કોઈ વસ્તુ તમે દૂર કરો, તો કે વચ્ચેનું પદ દૂર કર્યું હોય જે સમાસની અંદર, એને કેવો કહેવાય? મધ્યમ પદલોપી સમાસ કહેવાય. આનું કોઈ બીજું અલગથી યાદ રાખવાનું જરૂર નથી. જેની અંદર વચ્ચેના પદ જ આખા કાઢી નાખ્યા હોય, આખું વાક્ય કહેવા માગતા હોય, પણ એ વચ્ચેના પદ કાઢી નાખે ને પહેલો ને છેલ્લો જોઈન્ટ કરી દે. હાલો આ તમારે એમ કહેવા માગવી છે. આપણે ઉદાહરણ લીધું હતું પહેલાં જ તે કે ભાઈ આગ ગાડી, તો કે આનું તમે વિગ્રહ પાડો ને તો આગની ગાડી ને એવું ન થાય. આગ દ્વારા ગાડી એવું નહીં. તો કે આગ દ્વારા ચાલતી ગાડી. તમારે એક શબ્દથી નહીં પડે, આખું વાક્ય થશે. આગ દ્વારા ચાલતી ગાડી. હવે આની અંદર શું થયું? તો કે આ વચ્ચેના બે પદને શું કરી નાખ્યું? લોપ કરી નાખ્યો. એનો મતલબ કે મધ્યમાં રહેલા પદનો લોપ કરો એટલે સમાસ કયો થાય? મધ્યમ પદલોપી. એનો મતલબ આગ ગાડી શેનું ઉદાહરણ છે? મધ્યમ પદલોપી. તમે જ્યારે વિગ્રહ કરો ને આખું વાક્ય મળે ને એટલે તમારે સમજી જવાનું ભાઈ આમાં વચ્ચેના પદનું થયું તો મધ્યમ પદલોપી સમાસી છે. બરાબર. બીજું લઈએ ખાસ વિગ્રહમાં એટલા આટલું ધ્યાન રાખવાનું કે તમને એકના એક શબ્દો તેમ કરશો ને તોય તમને એમ થઈ જાય ભાઈ આનો આવો વિગ્રહ થાય. બરાબર. દાખલા તરીકે મીણબત્તી છે તો તમને એવું થઈ છે ભાઈ મીણ અને બત્તી, એવું લાગે કે ન લાગે? લાગે કે ન લાગે? તો ભાઈ તમને એમ થઈ જાય કે ભાઈ મીણ અને બત્તી, પણ તમે એવું લાગે ને તો આનો વાક્યમ ઉપયોગ કરો. એકવાર છે ને આનો વાક્યમ ઉપયોગ કરી નાખવાનો કે ભાઈ મીણબત્તી સળગાવવામાં આવે છે. બરાબર. મીણબત્તી સળગાવો તો તમે એવું કહેશો મીણ સળગાયું, તો બત્તી સળગાવી. ભાઈ બત્તી સળગાવી પણ કેવી? તો કે મીણવાળી બત્તી સળગાવી. બરાબર ને. તો ટૂંકમાં કે આ જે મીણ અને બત્તી એવું તો નથી થવાનું. એટલે મતલબ કે દ્વંદ્વ સમાસ તો નથી. આ બત્તી છે એનો મતલબ કે એક પદ પ્રધાન છે. ભાઈ બત્તી પણ કેવી બત્તી છે? મીણવાળી બત્તી, એક શેની બત્તી. બરાબર. તો એનો મતલબ કે આગળ કોઈ પદ લાગવાનું બીજું, પણ આ તો છે તો એક પદ પ્રધાન. એની અંદર જોવાનું કે ભાઈ મીણબત્તી, તો કે મીણની બત્તી કહેવાય? એવું ન કહેવાય. તો કે મીણથી બનેલી, મીણમાંથી બનાવેલી બત્તી, તમે એવું કહેશો. આનો વિગ્રહ એવું કરશો કે ભાઈ મીણમાંથી બનાવેલી બત્તી. મીણની બત્તી કે એવું ન કહેવાય કે ભાઈ મીણમાંથી બનાવેલી બત્તી છે. ખાલી મીણ એવું નહીં કહેવાનું ભાઈ મીણમાંથી બત્તી ને એવું ન થાય. તો તમને એમ લાગશે કે આ તત્પુરુષ આવી જાય ભાઈ થી માંથી આવ્યું, પણ આ તો બે પદ આવ્યા વચ્ચે. એનો મતલબ કે આખું વાક્ય જેવું થતું હતું તો વચ્ચેના પદ તમારે અહીંયા દૂર કરવાના આવ્યા. બરાબર. કે મીણમાંથી બનાવેલી બત્તી હતી તો એનો મતલબ કે બે શબ્દ તમે દૂર કર્યા, એનો મતલબ એ કેવું આવ્યું? મધ્યમ પદલોપી આવશે. બરાબર. દહીં વડા, આ થોડુંક વધારે કન્ફ્યુઝન કરે એવું છે કે ભાઈ દહીં વડા એટલે તમને પહેલાં ઓલે જોતા તમને એમ જ લાગશે કે ભાઈ આ તો દ્વંદ્વ સમાસનું હોય ભાઈ દહીં અને વડા. બરાબર. પણ કોઈ બે વસ્તુ અલગ અલગ ખાવાની નથી, બે મિશ્ર થઈ ગયેલી વસ્તુ છે. કે ભાઈ દહીં વડા રહ્યું ને અલગ આઈટમ થઈ જાય કે દહીં રહ્યું એ આઈટમનું નથી ને વડાનું નથી, બે ભેગું કરો એટલે બે અલગ અલગ ન થતા. બરાબર. કે તમે કહો ભાઈ દહીં વડા ખાવો એમ તેમ કહી શકો હું દહીં ખાઉં ને પાછું પાછળથી વડા ખાવું, એવું ન આવે. દહીં વડા શું હતું કે અલગ આઈટમ છે. એનો મતલબ કે તમે આને આવું કહેવાય કે દહીંમાંથી બનાવેલા વડા. આનો તમારો વિગ્રહ આવો થશે. બનાવેલા શું દહીં મિશ્રિત વડા આવશે. આનું કે ભાઈ દહીંમાંથી બનાવેલા વડા નહીં, વડા તો વસ્તુ અલગ છે. કે ભાઈ દહીં મિશ્રિત વડા, ખાલી વડા નહીં ખાલી દહીં નહીં, બે ભેગું કરેલું રહ્યું ને એને કહેવાય દહીં વડા. કે ભાઈ દહીં મિશ્રિત વડા. હવે આ જે શબ્દ રહ્યો એ તો કોઈ પ્રત્યે એવું કંઈ લાગતું નથી. એનો મતલબ કે આ વચ્ચેનું પદ હતું તો એનું શું કરશું આપણે? લોપ કર્યું એટલે આવ્યો મધ્યમ પદલોપી. ફાવશે? આગગાડી, મીણબત્તી, દહીં વડા. બરાબર. હજી એકાદું લઈ લઈ કે ભાઈ દીવાસળી. આનો તમે જાતે ટ્રાય કરો તો આનો વિગ્રહ કરવો હોય તો શું થશે? ભાઈ દીવાસળી તો કે દીવાની સળી ને એવું ન કહેવાય. દીવો તો વસ્તુ અલગ છે, સળી વસ્તુ અલગ છે. બરાબર. તો સળી પણ કઈ સળી? તો કે દીવો
પ્રગટાવવાની સળી. આવું કહી શકશો ને કોઈ દિવાસળી એટલે શું? તો કે દીવો પ્રગટાવવાની સળી. આવો થાય કે ન થાય એનો વિગ્રહ કે ભાઈ દિવાસળીનો ઉપયોગ શું થાય? તો કે દીવો પ્રગટાવવા માટે થાય. તો કે દીવો પ્રગટાવવાની સળી એટલે દિવાસળી. એનો મતલબ આ વચ્ચેનું પદ આપણે શું કરવું પડશે? અહીંયા દૂર કર્યું એટલે મધ્યમ પદ લોપી. તમે મધ્યમ પદ લોપીના જેમ જેમ ઉદાહરણ જોઈશો ને એમ તમને વધારે અંદાજ આવશે, બરાબર. પણ જે કન્ફ્યુઝન કરે હોય ને એવા વધારે યાદ રાખવાનું. મીણબત્તી છે, દહીં વડા, આગગાડી તો પ્રચલિત થઈ ગયું ને આ વધારે પૂછાય છે, બરાબર. તો કે ખાસ ધ્યાન રાખજો, આપણે અત્યારે 4 સમાસ જોયા: દ્વંદ્વ સમાસ, તત્પુરુષ, કર્મધારય અને મધ્યમ પદ લોપી, બરાબર. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બાકીના 4 સમાસ જોઈશું.